તો નમસ્કાર મિત્રો હજી બગદાણાવાળી મેટર તો તાજી છે, હજી પૂરી પણ નથી થઈ અને બીજી એક નવી બબાલ આવી ગઈ છે। તેમાં કોળી સમાજના યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો છે। હું તમને વિડીયો બતાવ્યા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી હું તમને બધી જ માહિતી આપું। બીજું બગદાણા થાય આ લોકોને બસ હપ્તાથી જ મતલબ છે, કોઈને કઈ તપાસ કરવામાં નથી જરૂર એટલે હિન્દુ સમાજ નમાલો નથી બરાબર। અવારનવાર આ લોકો દ્વારા આપણા એરિયામાં આવીને હિન્દુના દીકરાઓને મારવામાં આવે છે, તો શું પોલીસની જરૂર શું છે? તારા મારી દો પોલીસ સ્ટેશનને, બહિષ્કાર કરો ઉના પોલીસનો। પોલીસની સામે ગુનેગાર ઉભા છે એટલે હું પોલીસ હપ્તા આપે છે શા માટે? અને વાત આ સમાજની નથી, અત્યારે અમારા પરિવાર ઉપર આવી। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। આ ભાઈને મારવાનું મેઇન કારણ કે જે ઉનાના જે 80 ફૂટ રોડ ઉપર કે જ્યાં હિન્દુ વસ્તી રહે છે તેમજ મેઇન રોડ હોવાના કારણે ત્યાંથી બહેનો અને દીકરીઓ અવર જવર જતી રહેતી હોય છે, એટલા માટે ત્યાં મુસ્લિમ સમાજના અમુક અસામાજિક તત્વો દ્વારા દારૂ પીવામાં, સિગરેટ પીવામાં અને ગાંજાનો નશો કરી તે બહેનોની છેડતી કરવામાં આવે છે। અવારનવાર આ કિસ્સાઓ સામે આવે છે અને એમને બચાવવા માટે આ ભાઈએ તેમણે એવું કહ્યું કે તમે આ જગ્યાએ બેસો મત અને આ બધું જે તમે કરી રહ્યા છો તે બંધ કરી દો, નહીં તો હું તમને ફરિયાદ કરીશ પોલીસને, તો હું પોલીસ સ્ટેશને જઈને તમારી ફરિયાદ કરીશ। એવું કહીને ભાઈ તો ચાલ્યા ગયા અને પછી તેમને જે થોડા આગળ નીકળ્યા પછી તેમની ઇનોવા ગાડી આ મુસ્લિમ લોકોએ રોકી દીધી અને તેમના ગળામાંથી જે સોનાની ચેન હતી તે પણ લઈ લીધી અને તેમને લૂંટીને અને તેમને ઢોરમાર મારવામાં આવ્યા છે। હાલ જે સીસીટીવી ની ચેક કરી રહી છે પોલીસ, બધી માહિતી આપણને સોશિયલ મીડિયાના આધારે મળી રહી છે। એક કિસ્સો તો હજી તાજો છે અને આ બીજો કિસ્સો એક નવો કિસ્સો આવી ગયો છે। આના વિશે તમારું શું કહેવું છે તમે બે બોલ કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।